તો આપણી સૌથી પહેલી ટ્રીક જે છે એ મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર માટેની ટ્રીક છે. ગુણાકાર માટેની આ જે ટ્રીક જે છે એમાં કઈ રીતનું છે કે યુનિટ ડિજિટનો સમ જે છે એ 10 હોય અને 10 ડિજિટ જે છે એ સેમ હોય. આ શું આખું કહેવા માંગે છે એ સમજીએ. બે આંકડાનો ગમે ત્યારે તમારે ગુણાકાર કરવો છે, બે આંકડાનો ગુણાકાર કરવો છે, પરંતુ બે આંકડાનો ગુણાકાર જે છે એ એવી રીતનો છે કે આ જે એકમનો અંક જે છે, એકમનો અંક એનો સરવાળો 10 થાય છે, એકમનો અંક જે છે એનો સરવાળો 10 થાય છે અને દશકનો અંક જે છે એ સેમ છે. તો જો બધાની અંદર એવું છે, અહીંયા એકમનો અંક 1 અને 9 છે, તો 1 + 9 કેટલા થાય? તો કે 10 થઈ જાય. અને એકમનો અંક જે છે દશકનો અંક જે છે એ બંનેની અંદર 1 છે. તો ટૂંકમાં શરત શું છે? શરત એ છે કે એકમના જે અંક હોય, એકમનો અંક એનો સરવાળો કેવો થવો જોઈએ? એનો સરવાળો 10 થવો જોઈએ. અને દશકનો અંક જે છે, દશકનો અંક એ બંનેની અંદર સમાન હોવો જોઈએ. તો જો બધા મેં એવી જ રીતે પસંદ કરેલા છે, બરાબર. તો આવો આપણે જ્યારે આવા દાખલા હોય, બરાબર, તો આનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો આવા દાખલાનો ગુણાકાર કરવા માટેની એકદમ સહેલી રીત છે. સૌથી પહેલાં શું કરવાનું કે જે આ એકમનો અંક જે છે, એકમનો અંક 1 અને 9 એનો ગુણાકાર કરી નાખવાનો. 1 × 9. તો 1 × 9 કેટલા થાય? તો કે 9 × 1 9 થાય. પરંતુ અહીંયા મેઇન વસ્તુ શું છે કે અહીંયા જે જવાબ આવે ને એ હંમેશા બે અંકમાં મૂકવો જરૂરી છે. તો અહીંયા 9 તો એકલો છે, તો 9 એકલો ન ચાલે, એટલે એની આગળ આપણે શું લગાવી દેવાનું? 0 લગાવી દેવાનું. ફરીથી સમજો, 11 × 19 છે, બરાબર. તો શું કરવાનું? પહેલાં આપણે એકમના અંકનો સરવાળો કરવાનો. 9 × 1 9, તો અહીંયા 9 મૂકવાનું. પરંતુ 9 અહીંયા એકલા ન રહી શકે, અહીંયા હંમેશા બે આંકડા હોવા જોઈએ, એટલે અહીંયા 0 9 મૂકી દઈશું. 0 9, તો અહીંયા 0 9 આવી ગયું. અને પછી આ 1 જે છે, 1 પછી એનો નેક્સ્ટ નંબર કયો છે? 1 પછી નેક્સ્ટ નંબર, તો 1 પછી શું આવે? તો કે 2 આવે. તો 2 × 1 2, અહીંયા એનો ગુણાકાર કરવાનો. તો 2 × 1 2, અને અહીંયા તો આપણે શું કહેવાય તો કે 0 9 હતા તે, તો આનો જવાબ 209 આવી જશે. અહીંયા મેં જવાબ લખેલા જ છે. ફટાફટ થાય અને વેરિફિકેશન થઈ શકે એટલી માટે, ભૂલ ન થાય એટલી માટે મેં જવાબ લખેલા છે. ફરીથી સમજો, 11 × 19. શરત શું છે? શરત પહેલાં એ છે કે એકમનો અંક જે છે એનો સરવાળો 10 થવો જોઈએ. 10 થાય છે તો કે હા થાય છે. દશકનો અંક જે છે એના બંને અંક કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો કે હા, એ શરતનું તો અહીંયા પાલન થાય છે. તો એની માટે શું કરવાનું? પહેલાં આ જે એકમનો અંક જે છે, એકમનો અંક એનો સરવાળો કરવાનો. તો 9 × 1 9, અહીંયા 9 મૂકી દેવાનું. પરંતુ અહીંયા એકલા 9 નથી મૂકવાના, અહીંયા બે આંકડા હોવા જોઈએ. તો અહીંયા બીજો આંકડો છે નહીં, તો અહીંયા 0 9 મૂકવા પડશે. હવે અહીંયા જે 1 બચ્યો છે, 1 નો ગુણાકાર કરવાનો કોને? એની નેક્સ્ટ સંખ્યા રહે, એની આગળની સંખ્યા રહે. તો 1ની આગળની સંખ્યા છે 2, 2 × 1 2, તો અહીંયા 209 જવાબ આવી ગયો. બીજો એકાદો આપણે જોઈએ. બીજો દાખલો કયો છે? તો કે 12 × 18. પહેલાં આપણે આપણી જે છે એ શરતનું પાલન થઈ છે કે નહીં એ જોઈએ. તો 2 + 8, તો કે હા 10 થઈ જાય છે, રેડી છે. અને 1 1, અહીંયા એકમનો અંક જે છે એ પણ કેવો છે? તો કે સમાન છે. તો હવે આપણે ડાયરેક્ટ આપણી દાખલાની અંદર ઘૂસીએ. તો 12 × 18, બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું? 8 અને 2, આ બેનો આ જે એકમનો અંક જે છે એનો સરવાળો કરવાનો. 8 × 2 કેટલા થાય? 16. જો અહીંયા તો બે અંકની અંદર જ આવે છે, તો 0 લગાવવાની જરૂર નથી. 8 × 2 = 16 થઈ ગયા. 8 × 2 = 16. હવે 1 નો ગુણાકાર કરવાનો કોની યારે? એની નેક્સ્ટ આગળની સંખ્યા રહે. 1 પછી કોણ આવે? તો કે 2. 1 × 2 કેટલા થાય? તો 2 × 1 2, જવાબ આવી ગયો 216. તરત ને તરત જવાબ મળી જાય 216. આગળનો આપણો દાખલો જે છે એ કયો છે? તો કે 13 × 17. 13 × 17. 13 × 17નું આપણે કઈ રીતે કરીશું તો એ જોઈએ. પહેલાં આપણે નિયમ ચેક કરીએ કે 13 × 17, બરાબર. તો શું છે? એકમના અંકનો સરવાળો 10 થવો જોઈએ. તો 3 અને 7, 3 અને 7 કેવા થાય છે? તો કે 10 થાય છે. અને આ જે દશકનો અંક જે છે એ કેવો હોવો જોઈએ? તો કે એ સમાન હોવો જોઈએ. તો કે બરાબર, હા, અહીંયા લાગુ પડે છે. 13 × 17. પહેલાં શું કરવાનું કે આ એકમના અંકનો સરવાળો કરવાનો. 3 × 7, 3 × 7 કેટલા થાય? 21. અહીંયા બે અંક હોવા જોઈએ, તો અહીંયા 2 જ છે. અને 1નો ગુણાકાર કરવાનો કોની? એની નેક્સ્ટ સંખ્યા સાથે. તો કે એની નેક્સ્ટ સંખ્યા છે 2, તો 2 × 1 2, 221. આપણને તરત જવાબ મળી ગયો. આગળનો બીજો દાખલો જોઈએ, બરાબર. તો કે 14 × 16. પહેલાં આપણે આપણો નિયમ જે છે એ ચેક કરીએ. એકમના અંકનો સરવાળો 10 હોવો જોઈએ. તો 4 અને 6 કેટલા થાય છે? તો કે 10 થઈ જાય છે. અને દશકનો અંક સમાન હોવો જોઈએ. તો કે હા છે, બરાબર. તો હવે 14 × આપણે 16 કરીએ, બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું? તો કે આ એકમના અંકનો સરવાળો કરવાનો. 4 અને 6નો 4 અને 6નો સરવાળો કરીએ તો કે 4 અને 6નો ગુણાકાર કરવાનો. 4 અને 6નો ગુણાકાર, તો 4 6 કેટલા થાય? 24. અને 1નો એની નેક્સ્ટ સંખ્યા સાથે 1 × 2, તો 2 × 1 2, તો 224 આપણને જવાબ મળી ગયો. હવે આગળનો એની જેવો જ છે 15 × 15, બરાબર. તો 15 × 15, તો એમાં પણ 5 ને 5 10 થાય છે, અને 1 જે છે એ સમાન છે. તો આપણે ડાયરેક્ટ અહીંયા કરી નાખીએ. 5નો શું કરવાનો? 5 5 25, બરાબર. તો અહીંયા 25 મૂકી દીધા. અને 1નો એની આગળની સંખ્યા 1 × 2, તો 2 સાથે, એટલે 225 જવાબ મળી ગયો. આવી જ રીતે હવે જો આ તો તમને એવું થાય કે આ તો શું આ ટ્રીક ખાલી એકમાં જ કામ કરે છે? તો કે ના, એવું નથી. આપણે એક સિવાય આલો ફેરવી નાખો, બેમાં જોઈએ. હવે છે 21 × 29. 21 × 29. તો આમાં જોઈએ પહેલાં આપણું આ રૂલ જોઈ લઈએ. અહીંયા 1 અને 9, તો 9 વત્તા 1 10 થઈ જાય છે. એકમના અંકનો સરવાળો 10 થાય છે, અને દશકનો અંક જે છે એ સમાન છે. તો કે હા, એ નિયમ લાગુ પડે છે. અને બે અંકની સંખ્યા છે, તો શું કરવાનું? પહેલાં 9 × 1 9 કરી નાખવાના. આ બંનેનો ગુણાકાર કરવાનો. 9 × 1 9, એકમના અંકનો ગુણાકાર કરવાનો. 9 × 1 9. પરંતુ અહીંયા 9 એકલો ન ચાલે. અહીંયા હંમેશા બે સંખ્યા હોવી જોઈએ. અહીંયા હંમેશા આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. અહીંયા હંમેશા બે સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા તો એક જ છે, તો અહીંયા શું મૂકવું પડે? 0 મૂકવું પડે. હવે 2નો એની નેક્સ્ટ આગળની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. તો 2ની નેક્સ્ટ સંખ્યા આગળની સંખ્યા કઈ છે? 3. તો 2 તરીકે કેટલા થાય? 6. 609. 609 આપણને જવાબ મળી ગયો. આવી જ રીતે બીજો એકાદો દાખલો જોઈએ કે 22 × 28. 22 × 28. પહેલાં આપણે આપણું રૂલ ચેક કરી લઈએ
એકમનો અંક જે છે એનો સરવાળો કેવો થવો જોઈએ 10, તો 2 + 8 2 + 8 10 થઈ જાય છે. અને દશકનો અંક કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ, તો 2 2 એ સમાન છે, બરાબર. તો 22 × 28, બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું? આ એકમના અંકનો સરવાળો કરવાનો. 8 દુ 16, અહીંયા 2 અંક જ છે તો કંઈ કરવાની જરૂર નથી. 8 દુ 16 અને 2ની એની નેક્સ્ટ સંખ્યા, 2ની નેક્સ્ટ સંખ્યા કઈ છે? 3, તો 2 × 3, 2 × 3 કેટલા થાય? 6, તો 616 616 આપણને જવાબ મળી ગયો. આવી જ રીતે આપણે આગળનો 23 અને 27 જોઈએ, બરાબર. તો આમાં પણ નિયમ જે છે એ લાગુ પડે છે. અહીંયા 3 અને 7 કેટલા થાય? 3 અને 7 10 થાય, અને અહીંયા 2 એ સમાન પણ છે, તો 23 × 27. તો શું થાય? પહેલાં અહીંયા આ બેનો ગુણાકાર 3 અને 7નો, 7 × 21 અને 2નો એની નેક્સ્ટ સંખ્યા, તો કે 3, 3 દુ 6, 621 આપણને જવાબ મળી ગયો, બરાબર. આ 24 × 26, તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 4 અને 6 10 અને 2 2 જે છે એ સમાન છે. તો 4 × 6 કેટલા થાય? તો કે અહીંયા 24 આપેલા છે, અને 2 પછી એની નેક્સ્ટ સંખ્યા કઈ છે? તો કે 3, 3 દુ 6, અહીંયા આપણને ડાયરેક્ટ 6 મળી જાય છે, બરાબર. આવી જ રીતે 25, બરાબર. તો અહીંયા 5 ને 5 10 અને 2 2 2, બરાબર. એકમનો અંક જે છે એ સમાન છે, તો 55 25, તો અહીંયા 25 આપેલા છે, અને 2ની નેક્સ્ટ સંખ્યા કઈ છે? તો કે 3, 3 દુ 6, એ પણ આપણને મળી જાય છે. એવી રીતે હવે કોકને એમ લાગે કે ભાઈ શું આમ જ કામ કરે છે કે બીજા એકેયમાં કામ કરે છે કે નહીં, બરાબર. તો આ 3 વાળો છે, બરાબર. તો કે 39 આપેલું છે, બરાબર. હવે અહીંયા લખેલું નથી, આગળનું જે છે એ કપાઈ ગયું છે, તો કંઈ આપણે એની ડાયરેક્ટ નેક્સ્ટ લઈ લઈએ, બરાબર. કે 32 × 38, પહેલાં આપણી ટ્રીક જે છે તો 2 અને 8, 2 અને 8નો સરવાળો તો કે 10 થાય છે, અને એકમનો અંક જે છે એ સમાન છે, તો કે હા કામ કરે છે. તો શું કરવાનું? એકમના અંકનો ગુણાકાર કરવાનો. 2 × 8, 2 × 8 કેટલા થાય? 16, તો કે અહીંયા 16 મૂકી દેવાના. અને 3નો ગુણાકાર કરવાનો કોની? એની નેક્સ્ટ સંખ્યા આવે. 3ની આગળ કોણ આવે? 4, તો 4 × 12, તો કે 12 16 જવાબ આવી ગયો. એવી જ રીતે આપણે જો 33 × 37 કરીએ, 33 તો કે 3 ને 7 પહેલાં તો 10 થાય છે, એટલે કે દશકનો એકમ જે છે એકમનો સરવાળો 10 થાય છે, અને આ જે છે એ અંક કેવો છે? સમાન છે. 3 3 કેવા છે? એ સમાન છે. દશક સમાન હોવો જોઈએ અને એકમનો જે છે એ સરવાળો 10 થવો જોઈએ. તો શું કરવાનું? આનો ગુણાકાર 3 × 7 = 21, બરાબર. તો અહીંયા આ 21 આવી ગયા, અને 3નો એની નેક્સ્ટ સંખ્યા, આગળની સંખ્યા 4, તો 3 ચોક 12, તો અહીંયા 12 21 જવાબ આવશે. અહીંયા એકડો કપાઈ ગયો છે, બરાબર. એવી જ રીતે જો અહીંયા બીજા પણ આપેલા છે, એ તમે તમારી રીતે જોઈ શકો છો. 4 વાળી એક જે છે એ ચેક કરીએ. 4 વાળી, બરાબર. અહીંયા શું છે? 41 અને 49. પહેલાં આપણે એ ચેક કરીએ. એકમના અંકનો સરવાળો 10 થવો જોઈએ, તો એકમનો 1 + 9, તો 9 અને 1 10 થઈ ગયો, અને દશકનો અંક સમાન હોવો જોઈએ, તો અહીંયા સમાન છે, અને 2 અંકની સંખ્યા હોવી જોઈએ. તો શું કરવાનું? પહેલાં આ બંનેનો ગુણાકાર કરવાનો એકમના અંકનો, તો કે 9 × 1 = 9, પરંતુ એ 9 એકલા છે, એકલા ન ચાલે, આગળ 0 મૂકો આપણે. હવે શું છે? અહીંયા 4, 4ની આગળની સંખ્યા કઈ છે? તો કે 4ની આગળની સંખ્યા છે 5, 4 × 5 = 20, તો આનો જવાબ શું આવશે? 2009, 2009. તો આવી રીતે તમે સરળતાથી જો અહીંયા લખેલું છે 42 × 48, બરાબર. તો એ રીતે પણ 8 દુ 16 અને 4 5 20, એવી રીતે તમે કરી શકો. એકાદું 5 વાળું આપણે જે છે એ ચેક કરીએ. 52 × 58 છે, બરાબર. તો પહેલાં આપણી ટ્રીક કામ કરવાની કે 2 અને 8, 2 અને 8નો સરવાળો, તો કે આ 10 થાય છે, તો કે આ થાય છે, અને 5 એકમનો અંક સમાન છે, તો કે 8 દુ 16, અને 5ની આગળનો અંક કયો છે? તો કે 5 6 30, બરાબર. તો એવી રીતે આ આપેલા છે. બીજા પણ અમુક પ્રેક્ટિસ માટે જે છે એ દાખલા આની અંદર આપેલા છે. આની જે PDF જે છે એ પણ તમને ટેલિગ્રામની અંદર જે છે એ મળી જશે. આપણે ડાયરેક્ટ એકાદા મોટા જે છે એ જોઈએ, જેમ કે 95 × 95, બરાબર. આ 95 × 95, તો પહેલાં આપણો નિયમ કે એકમનો અંક છે 5 + 5, તો કે 10 થાય છે, તો કે આ થાય છે, અને દશકનો અંક સમાન છે, તો કે આ 9 9 બેની અંદર સમાન છે. તો નિયમ ડાયરેક્ટ કામ કરી જશે. 55 25, અને 9ની પછીની સંખ્યા કઈ છે? તો કે 10, 9 × 10, તો 9 10 90, 90 25 જવાબ આપણને મળી જાય. અહીંયા 94માં પણ ચેક કરી લઈએ કે 94 × 96, બરાબર. તો 6 4 10 થઈ જાય છે, અને આ દશકનો અંક જે છે 9 9 એ સમાન છે. તો ડાયરેક્ટ 6 ચોક 24, અને 9ની પછીની સંખ્યા 90, બરાબર. તો નાની સંખ્યા હોય, મોટી સંખ્યા હોય, એનાથી કોઈ ફેર પડતો નથી. આપણો નિયમ બધે કામ કરે છે. એકવાર ફરીથી નિયમ રિપીટ કરું તો નિયમ કઈ રીતનો હતો? પહેલાં તો 2 અંકની સંખ્યા હોવી જોઈએ. પહેલી સંખ્યા 2 અંકની હોવી જોઈએ, અને નીચેની સંખ્યા પણ 2 અંકની હોવી જોઈએ. બંનેનો ગુણાકાર કરવાનો છે. તો એની માટેનો નિયમ શું છે કે એકમનો અંક છે, આ એકમનો અંક એનો સરવાળો, એકમના અંકનો સરવાળો કેવો હોવો જોઈએ? તો કે 10 હોવો જોઈએ. 4 + 6 10 થઈ છે, અને દશકનો અંક જે છે, દશકનો અંક એ બધાની અંદર સમાન હોવો જોઈએ, એ સમાન હોવો જોઈએ. તો જવાબમાં શું કરવાનું? એકમના અંકનો ગુણાકાર ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાનો, પરંતુ એ ગુણાકાર હંમેશા 2 અંકમાં હોવો જોઈએ. જો એક જ અંકમાં જવાબ આવતો હોય તો આગળ 0 લગાવી દેવાનો, અને આ જે સંખ્યા છે દશકનો અંક એનો એની આગળની સંખ્યા જે છે એની હારે ગુણાકાર કરવાનો. તો આ આખી ટ્રીક હતી. આવી રીતે તમે આગળ વધી શકો છો.